તો સ્ટાર્ટ કરીએ. હા, જે જે આપણા ચરોમાં કોટી કોટી દંડ પ્રણામ. ખૂબ ઓકે, બધાયો દિવાળીની ખૂબ ખૂબ બધાઈ. ના ખૂબ ખૂબ વધારે. આ પરમ પૂજ્ય ગોસ્વામી 108 સાનિધ્ય બાવા આપ કુંજસ બાવા શ્રીના આત્મા છો. આપણે એને ગઈકાલે સુંદર રીતે આપણે સમજાવ્યું. આજે વચનામૃતનો કુતાર કરો વૈષ્ણવને શિવલભા દી સકી જય જય જય. તો શ્રી વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્માય કૃષ્ણાય તભૂત કર્મણે રૂપ રામ વિભેદેના જગત કીર્તિ યવતઃ. સૌ પ્રથમ તો આજે દિવાળી છે, તો સર્વ વૈષ્ણવને મારા ખૂબ ખૂબ અભિનંદન છે, વધાઈ છે. આજનો આજે દિવસ છે એ આપણા સનાતન ધર્મ માટે ખૂબ જ મહત્વનો છે. જે દિવાળી, જેને આપણે ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ કહીએ છીએ, તો આનું સિગ્નિફિકન્સ એ છે કે જ્યારે એ સમયમાં રામે રાવણને હરાઈને જ્યારે પાછા આવ્યા હતા, તો એની માનો કે જે લાઇટની ડાર્કનેસ સામેની એક જીતને સિગ્નિફાય કરે છે દિવાળી. સો આજે દિવાળીનો આજે દિવસ છે કે આઈ વિશ કે આપણા પણ લાઈફમાં એવી લાઇટ આપણા લાઈફમાં આવે કે જેનાથી આપણા જીવનમાં જે પણ ડાર્કનેસ છે, જે પણ કોન્ટેક્સ્ચ્યુઅલ ડાર્કનેસ છે, એ ડાર્કનેસ આપણી દૂર થાય અને શ્રી ઠાકોરજીની કૃપાની જે લાઇટ છે એ આપણને ફીલ થાય અને ઠાકોરજીની કૃપાની લાઇટનો અનુભવ આપણે કરી. કે આગળ કાલે આપણે શ્રી મહાપ્રભુજીનો જે ગ્રંથ છે વિવેક ધૈર્ય અને આશ્રય, એ આપણે કાલે સમજ્યું, જેમાં વિવેક અને ધૈર્ય આપણે કાલે મેં એક્સપ્લેન કર્યા હતા. અને આજનો જે દિવસ છે એ આશ્રયનો દિવસ છે. તો આપણે આશ્રયમાં પ્રવેશ કરીએ. તો આશ્રયમાં ટોટલ જે 8 શ્લોક છે, તો આપણે એ 4 કરીને આપણે એ શ્લોક લઈએ. તો પ્રારંભ કરીએ હવે. એહી કે પાર લોકે છે સર્વથા શરમ હરિ દુઃખહાનો તથા પાપભ્યે કામા સચ્ચ પૂર્ણ ભક્ત દ્રોહે ભક્ત્ય ભાવે ભક્તસ્યા ત્રિકમે કૃતે અશક્ય શક્યેવા સર્વથા શરણમ હરિ અહંકાર કૃતે ચેવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યા ત્રિકમેણ ચેવ તથાંતેવ સ્ય ત્રિકમ અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ એવ ચિત્તે સદા ભવ્યા વાચા ચ પરિકૃતયિત. તો આશ્રયમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ તો બેઝિકલી પહેલા સમજીએ કે આશ્રય એટલે શું. આશ્રય એટલે ટોટલ આપણે પ્રભુના ચરણમાં આપણે જતા રહીએ. લાઈક બેઝિકલી ઇટ્સ લાઈક સિમ્પલ ટર્મ્સમાં કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ જગ્યાએ, કોઈ કશું પણ આપણા લાઈફમાં જે પણ થાય, જસ્ટ એવું માની લેવું કે ઇન ધીસ વર્લ્ડ, ઇન એની અધર, ઇન ઓલ સિચ્યુએશન્સ હરી ઇઝ ધ રેફ્યુજી. લાઈક બેઝિકલી આપણે જ્યારે એક ભક્ત જ્યારે વિવેક અને ધૈર્ય સાથે રેડી થાય છે, તો એ ભક્તને ખબર પડે છે કે એને ખબર પડે છે કે શ્રી ઠાકોરજીનું જે શરણ છે એ બધે જ છે, પ્રભુની કૃપા છે એ બધે જ છે, શ્રી ઠાકોરજી પોતે છે એ બધે જ છે. અને આપણી આત્માનો જે સાચો ધર્મ છે એ છે કે શ્રી ઠાકોરજીના શરણમાં જતું રહેવું. અને એક વસ્તુ એ પણ પછી રિયલાઇઝ થાય છે કે જેટલું આપણે મોડું કરશું, જેટલા આપણે દૂર શ્રી ઠાકોરજી જઈએ છીએ, એનાથી બસ આપણા સોલને એક સેપરેશન જ એક્સપિરિયન્સ થાય છે, નથી મોર ધેન ધેટ. તો જ્યારે એ ભક્તને ખબર પડે છે, તો ત્યારે એને રિયલાઇઝ થાય છે કે આશ્રય બેઝિકલી શું છે. સો હિયર અને આશ્રય બેઝિકલી ઇટ્સ લાઈક devotion, and with devotion everything becomes simplified and the protection of Hari becomes dignified. અને પછી આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવું કહે છે
કે આશ્રયની ડેફિનેશન શું, લાઈક ઓકે ડેફિનેશન તો મેં કીધી બટ ઇન સિમ્પલ ટર્મ્સ એનું આખું મિનિંગ શું છે? સો બેઝિકલી ઇટ મીન્સ કે ઇન પેન એન્ડ લોસ, in sin and fear, in the obtainment of the object of desire, in anger towards other works, in absence of devotion, in conflict with work, in the powerless state, as well as even in the state of power, in every condition, કોઈ પણ સિચ્યુએશન હોય, તમારા મનમાં તમારા એકમાત્ર શરણ જે છે એ શ્રી ઠાકુરજીના ચરણ છે. એના સિવાય તમે જ્યારે કશું વિચારો નહીં, કે બીજી કોઈ તમે લાઈક યુ થિંક the only way is Shri Krishna. That is the absolute state of ashram. And that is a moment you attain that situation, you attain, like real ma આશ્રયને તમે ત્યારે જ અટેન કરી શકો. So basically you need to do that. તો આશ્રય ઇઝ લાઈક કે પોતાનું આખું જે પણ છે એ બધું પ્રભુના શરણમાં જઈને આખું ભગવાનને સોંપી દેવું, કે અમારા જીવનમાં જે પણ છે પ્રભુ, જો વિવેક ઇઝ અબાઉટ લાઈક એક્સેપ્ટિંગ કે અમારા જીવનમાં જે પણ થાય છે એ ભગવાન પ્રભુ આપની કારણે થાય છે ને આપ જ કરો છો. ધૈર્ય ઇઝ મેકિંગ પીસ વિથ ઇટ, કે ઇટ્સ ઓકે, આપ જે કરો છો એ અમારી માટે સારું જ કરશો. પણ આશ્રય ઇઝ થિંકિંગ કે આપ જે કરો છો એનાથી વધારે સારું અમારી સાથે કોઈ કરી જ ન શકે અને અમે આપના શરણમાં છીએ. સો ધેટ ઇઝ આશ્રય. જ્યારે વિવેક અને ધૈર્ય અકમ્પ્લિશ થાય ત્યારે જ આપણને એ જે આશ્રય છે એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને જો આપણા પુષ્ટિ માર્ગમાં પહેલાથી આશ્રય અને અન્યાશ્રયના કન્સેપ્ટનું બહુ મહત્વ છે. વી થિંક બટ બધી જ વસ્તુ આપણા પુષ્ટિ માર્ગમાં ચાલે છે, બટ એક અન્યાશ્રય એવી વસ્તુ છે જે આપણા પુષ્ટિ માર્ગમાં ચાલતું નથી. અને એ પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય કેમ નથી ચાલતું એનું કારણ એ છે કે આપણા જીવનમાં એકમાત્ર જેને આપણે આપણો હસબન્ડ ગણીએ કે પતિ ગણીએ કે કન્સિડરિંગ ગોડ, તો એનાથી આપણે જ્યારે કોઈ બીજા સાથે બીજામાં આપણો ભાવ લાગી જાય તો એ અન્યાશ્રય છે. આમ તો 7 પ્રકારના અન્યાશ્રય આપણા ત્યાં હોય છે પુષ્ટિ માર્ગમાં, પણ એ 7માંથી જે 3 છે એ લાઈક વેરી ઇમ્પોર્ટન્ટ. સો એ 3 કયા છે કે એક તો સૌથી પહેલું છે એ મનનું અન્યાશ્રય, એના પછી વાણીનું અન્યાશ્રય, સોરી, અને એના પછી ક્રિયાનું અન્યાશ્રય. તો શું મનનું જે અન્યાશ્રય છે એમાં અમારે ત્યાં એક પ્રસંગ આવે છે કે શ્રી મહાપ્રભુજીના એક સેવક હતા, ત્રીજા સેવક દામોદરદાસ સાંભળવા. તો એમની જે વાઈફ હતી એ પ્રેગ્નન્ટ હતી. તો પ્રેગ્નન્ટ થયા પછી એને આમ એની વાઈફને એક સનની પુત્રની ઈચ્છા હતી. તો એ શ્રી વલ્લભ પાસે ગઈ અને શ્રી વલ્લભથી આશીર્વાદ માંગ્યા એ બંને. તો શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા કે ઠાકોરજીની કૃપાથી પુત્ર થશે, તમે કોઈ ચિંતા ના કરતા. પણ તો એની જે વાઈફ હતી એને ડાઉટ હતું, અને ડાઉટમાં એક એસ્ટ્રોલોજર પાસે ગઈ અને એક એસ્ટ્રોલોજર પાસે જઈને ત્યાં પૂછાવડાયું. ત્યાં પણ એને એ જ કીધું કે તમે ચિંતા ના કરો, તમને પુત્ર થઈ જશે. The thing is કે જ્યારે શ્રી વલ્લભ એવું કીધું છે કે ઠાકોરજીની કૃપાથી પુત્ર થશે, then why do you have to go to another place? So that created a point of અન્યાશ્રય. અને અહીંયા મનનું અન્યાશ્રય થયું કે મનથી વલ્લભ ઉપર શ્રી ઠાકોરજી ઉપર એને વિશ્વાસ હતો અને એક જ્યોતિષ ઉપર વિશ્વાસ હતો. તો આના રેપરકશન શું થયા કે એ જે પુત્ર થયો એ મ્લેચ્છ થયો અને he wasn't as good as them. તો આ હતું મનનું અન્યાશ્રય, કે જ્યારે આપણી સાથે શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ પોતે છે તો આપણે બીજા કોઈને ટ્રસ્ટ કરવાની કે બીજા કોઈ સાથે શેર કરવાની કે બીજા કોઈને પૂછવાની જરૂર ક્યાં છે. એના પછી આવે છે વાણીનું અન્યાશ્રય. વાણીનું અન્યાશ્રય સમથિંગ કે તમારા મનમાં એવું ન હોય કે આપણે અન્યાશ્રય કરવું છે, બટ ફ્લોમાં સમટાઈમ્સ યુ સે થિંગ્સ કે જે આપણે બોલવાની નથી. શ્રી ગુસાઈજીની એક સેવકની પ્રસંગ આવે છે કે શ્રી ગુસાઈજીની એક સેવક હતી. તો લાઈક એ બહુ જ ગરીબ હતી ને એની પાસે બિલકુલ પૈસા નતા. તો એક દિવસ એવું થયું કે એક એ સમયમાં
રાજા પાસે એવા માણસો હોતા હતા કે જે લાઈક લેન્ડ માપવા આવે અને પછી જે જગ્યા હોય એ જે ગરીબ હોય એમને થોડી થોડી જગ્યા આપી દે. તો એ વ્યક્તિએ ભાઈ આયા અને લાઈક એઝ યુઝ્યુઅલ લેન્ડ માપી અને પછી થોડી વધારે જગ્યા એ મેન માટે છોડી દીધી. તો એ એટલી ઓવરવેલ્મ થઈ ગઈ એ સિચ્યુએશન જોઈને કે શી જસ્ટ સ્ટાર્ટેડ પ્રેઝિંગ હિમ ઇવન ટુ ધ પોઈન્ટ કે જ્યાં એમને એવું કહેવા લાગ્યા કે તમે જ મારા કરતા છો, તમે પાલનહાર છો, તમે આટલું સારું કાર્ય કર્યું, આ તે બધું જ. અને પછી ત્યાંથી એના ઘરમાં જે ઠાકોરજી બિરાજતા હતા એ ત્યાંથી લાઈક ધ ઠાકોર જસ્ટ વેનિશ્ડ. Because at that moment કે જ્યારે શ્રી ઠાકોરજીની કૃપાથી એને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે, she was just acknowledging the other person who had nothing whatsoever to do with the situation. So at that point એને વાણીનું અન્યાશ્રય કર્યું. તો એના પછી ઠાકોરજી એના ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તો આ મનના અને વાણી અને ક્રિયાનો અન્યાશ્રય એટલે કે કોઈ પણ એવું કાર્ય કરવું કે જે આપણા સેવાથી, કે જે આપણા પુષ્ટિમાર્ગથી મેચ નથી કરતું, કે જે આપણા પુષ્ટિમાર્ગથી કોન્ટ્રાડિક્ટ કરે છે, એ ક્રિયાનું અન્યાશ્રય છે. તો આ 3 પ્રકારના અન્યાશ્રય એ આપણા ત્યાં એકદમ વર્જિત છે. તો ક્યારે પણ આ પ્રકારથી આપણે પુષ્ટિમાર્ગમાં છે, જો આપણામાં વિવેક ન હોય તો ઇટ્સ ઓકે, ધૈર્ય ધીમે ધીમે આવે તો ચાલે, આશ્રય. બટ અન્યાશ્રય તો ક્યારે પણ કોઈ પણ સિચ્યુએશનમાં આપણે અન્યાશ્રય કરવાનું નથી. અને આ બહુ જ લાઈક એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અન્યાશ્રયથી દૂર રહીએ અને આપણું જે મન છે, આપણું જે ચિત્ત છે એ શ્રી ઠાકોરજીની સેવામાં લાગે. લાઈક રિયલી ઇમ્પોર્ટન્ટ. આગળ પછી આપણે આશ્રયમાં આપણે ડીપલી જઈએ તો આપણને ખબર પડે કે સમટાઈમ્સ આપણા લાઈફમાં એન્ઝાયટી છે, ફિયર છે, પેન છે. We do have these feelings, right? But what's important કે બધી ફિલિંગ્સને આપણે સાઈડમાં કરીને કોઈ પણ સર્કમસ્ટેન્સ કે પ્યોર છે કે ઇમ્પ્યોર છે, કોઈ પણ રીતથી એ ફિલિંગ ડેવલપ થઈ છે. વોટ ઇઝ ધ બેસ્ટ વે ઇઝ રિલાઇંગ ઇન ગોડ. કે જ્યારે આપણે આપણી આખી જે પણ whatever we feel, whatever we think, whatever we need, whatever we have, એ જ્યારે આખું ને આખું આપણે શ્રી ઠાકોરજીમાં આપણે લગાવી દઈએ તો ત્યારે આપણને સમજવું કે એ આશ્રયની એક સિચ્યુએશન જે છે, એક આપણે કહીએ કે આશ્રયનું એક પોઈન્ટ એન એક્ઝિસ્ટન્સ છે એ આપણને પ્રાપ્ત થયું છે. બાકી જો આપણે આમ તો જોતા હોઈએ કે કેટલા લોકો છે જે એવા હોય કે જે બધામાં માનતા હોય, એ કૃષ્ણમાં માનશે, એ રામનવમી આવશે તો રામમાં માનશે, ગણેશમાં, હનુમાનમાં, બધામાં એ લોકો બિલીવ કરતા હોય છે, બધાને રિસ્પેક્ટ કરતા હોય છે. નો રિસ્પેક્ટિંગ ઇઝ ટોટલી કે બટ બિલીવિંગ ઇન એવરીવન ઇઝ લાઈક યુ આર નોટ કમિટેડ ટુ વન. અને જ્યારે કોઈના એકથી કમિટેડ ન હોઈએ ત્યારે એનો પ્રોબ્લેમ્સ આવે છે. એવું નથી કહેવાતું કે આપણે 2 નાવમાં પગ મૂકીને આપણે જો ટ્રાવેલ કરીએ તો પછી આપણે પડી જઈએ પાણીમાં. બાકી અમારે જો આપણે આશ્રયની વાત થાય છે તો there is a સ્ટોરી કે જે આવે છે કે એક વખત 2 મિત્ર હતા. તો એ જે લાઈક યુઝ્યુઅલી લાઈક they were nice friends. So they decided કે આપણે એક દિવસ બોટિંગ કરવા જઈએ અને ફરવા જઈએ સમુદ્રમાં. ફરવા ગયા તો એમાં રસ્તામાં એક તુફાન આવ્યો. તો એ તુફાન જ્યારે રસ્તામાં આવ્યો તો એનાથી શું થયું કે એ બંને વિચાર્યું કે હવે આપણે આગળ શું કરીએ. તો લાઈક દે થોટ કે એમને પણ આ આશ્રય વાળો કોન્સેપ્ટ યાદ આવ્યો કે હવે જે પણ છે એ ભગવાન જ છે આપણને બચાવવાનો. તો ચલો આપણે પછી ઠાકોરજીને વિનંતી કરીએ, પ્રે કરીએ ભગવાનને કે આપણને એને બચાવી લે. તો હવે જે એક મિત્ર હતો એ ડિસાઇડેડ કે બેસ્ટ છે કે મારા જે પરમેશ્વર જે મારા છે કે જેમને હું મારું સર્વસ્વ માનું છું, હું એમને પ્રાર્થના કરીશ. બીજાએ પણ વિચાર્યું કે ચલો આપણે શરૂ તો કરીએ, કોઈ તો આવશે બચાવવા. તો બંને સ્ટાર્ટ કર્યું. તો અમારા જે મિત્ર હતા, જે વૈષ્ણવ હતા, એને એક જ સાથે શ્રી ઠાકોરજીનું સ્મરણ કરવા લાગ્યા.
તો શ્રી ઠાકોરજી આવીને એને બચાવી લીધો. પછી હવે પેલા ભાઈ પહેલા શ્રી કૃષ્ણ કૃષ્ણ કર્યા, પછી શ્રી કૃષ્ણ જ્યાર સુધી આવે એની પહેલા તો રામ રામ કરવા લાગ્યો, પછી ગણેશ ગણેશ કરવા લાગ્યો. તો એવું શું થયું, એક કરીને બધા નીચે આયા અને બધા એને બચાવ્યા વગર જતા રહ્યા. અને એમાં ને એમાં એ ભાઈ બચ્યા નહીં, અને એકમાત્ર એક આશ્રય રાખ્યો તો આથી બચી ગયો. તેનું જીવનમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એક આશ્રય રાખીએ, અને જેટલું આપણે આપણી ફેથને ડિવાઈડ કરીએ એટલી જ આપણા ઉપર જે ગ્રેસ હોય એ એટલી જ પોતે ડિવાઈડ થવાની છે. લાઈક ઇટ્સ સિમ્પલ કે જેટલી આપણી ફેથ લાઈક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને ટ્રાય કરવું કે આપણી જે ફેથ છે એ ડિવાઈડ ન થાય. બાકી પછી નોર્મલ વ્યક્તિમાં અને એક વૈષ્ણવમાં ફરક શું રહી જશે કે બધા જ જ્યારે આપણે આપણી ફેથને રિસ્પેક્ટ જ નહીં કરીએ તો પછી શું થઈ જશે. લાઈક યુ સી દેર ઇઝ નો મીનિંગ એના પછી, લાઈક ઇન ધ ફ્યુચર ફોર ધેટ. બાકી જ્યાં સુધી આપણે આશ્રયની વાત કરીએ અને વિવેક અને ધૈર્ય આશા ત્રણેયને એક સાથે જો આપણે કોન્ટેક્સ્ટમાં લઈએ ને, તો ઇવન ઇફ યુ કીપ ઇટ અસાઇડ ઓફ પુષ્ટિ માર્ગ, લાઈક પુષ્ટિ માર્ગને અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ અને જસ્ટ નોર્મલ લાઈફ, લાઈક ઇન અ નોર્મલ વે કન્સિડર એને આપણી લાઈફ સાથે કરીએ, તો પણ આપણને રિયલાઇઝ થશે કે આ ગ્રંથ બાકી બધા ગ્રંથ કરતા અલગ છે. લાઈક બાકી બધા ગ્રંથ આર મોસ્ટલી અબાઉટ પુષ્ટિ માર્ગ, કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, કે શ્રી ઠાકોરજી સાથે રિલેશન, કે શ્રી વલ્લભ આપણને શું સમજાવવા માંગે છે. બટ આ એક ગ્રંથ એવું છે કે જે એકચ્યુઅલી આપણી રૂટીન લાઈફમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક ડોન્ટ યુ થિંક કે વિઝડમ, perseverance and refuge is really really important, કે વિવેક ધૈર્ય આ શબ્દ રિયલ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે. ઇવન જ્યારે આપણે ભણતા હોઈએ, કે જ્યારે આપણે સ્ટડી કરતા હોઈએ, કે જે પણ આપણે કોઈ પણ કામ આપણે કરીએ, બટ ડોન્ટ યુ થિંક કે ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે આપણે આશ્રય, વિવેક અને ધૈર્ય આપણા જીવનમાં જરૂર છે. કોઈ પણ જગ્યાએ આપણે ઇવન ઇન અ ન્યૂ પ્લેસ હોય, યુ ડુઇંગ સમથિંગ લાઈક આપણું બિઝનેસ હોય, કે આપણી પોતાની કોઈ શોપ હોય, કે આપણે કોઈ જગ્યાએ જોબ કરતા હોઈએ, વિવેક ઇઝ સમથિંગ કે આપણે બધાનું માન રાખીએ. વિવેક ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધૈર્ય, પેશન્સ તો લાઈફમાં, પેશન્સ એન્ડ પ્રિઝર્વન્સ તો લાઈફમાં જોઈએ, અને એની વગર, પેશન્સ અને પ્રિઝર્વન્સ વગર કોઈ પણ વસ્તુ થઈ શકે એમ નથી. એન્ડ ઇન ધ સેમ મેનર આપણે જોઈએ તો then you realize that you also need R in your life. એક જગ્યાએ you have to commit to something. You cannot just roam anywhere. We need a commitment in our life. બાકી એક વખત જો શ્રી ઠાકોરજી આપણને પ્રાપ્ત થઈ જાય તો વિવેક, જો આ વિવેક અને ધૈર્યમાં શ્રી મહાપ્રભુજી શું સમજાયું કે જે છે ને બધું પ્રભુ ઉપર છોડી દો, બધું ને બધું શ્રી ઠાકોરજી ઉપર છોડી દે અને કોઈ પણ ટેન્શન કરવાની જરૂરત નથી. સિમ્પલ વાત એટલી જ છે ખાલી કે શ્રી ઠાકોરજી પર જ્યારે આપણે બધું છોડી દઈએ ને ત્યારે આપણે અંદરથી ફ્રી થઈ જઈએ. અને જ્યારે આપણે અંદરથી ફ્રી થઈ જઈએ ત્યારે આપણી જે ફેથ છે, જે વિશ્વાસ છે, જે બિલીફ છે, એને આપણે વધારે સારી રીતે શ્રી ઠાકોરજી પર કોન્સન્ટ્રેટ કરી શકીએ. એન્ડ ધેટ્સ ઓલ કે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવાની કોશિશ કરે છે. બાકી અમે એક વાત એવી છે કે આઈ પર્સનલી થિંક કે પ્રભુમાં, શ્રી ઠાકોરજીમાં આશ્રય એક વખત ડેવલપ થઈ જાય તો એનાથી આપણે આપણું જે જે ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ જે બેગેજ છે એને આપણે સાઈડમાં રાખી શકીએ. અને ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણું જે પણ એક્સ્ટ્રા બેગેજ છે એ સાઈડમાં રાખીને શ્રી ઠાકોરજીની સેવામાં આવીએ. કેમ કે રિયલમાં આપણે રિયલાઇઝ કરીએ કે શ્રી ઠાકોરજી તો આખા વર્લ્ડનું બેગેજ છે એ હેન્ડલ કરે છે, આખા યુનિવર્સનું, આખા એક્ઝિસ્ટન્સનું. તો ધેટ્સ like I don't remember the word, but I think that's a positive point we have કે જેમાં શ્રી ઠાકોર જ્યારે આખા જગતનું પોતાના ઉપર લઈને છે તો આપણે શું કામ એ બોજ આપણા ઉપર લઈએ, એને છોડીને પ્રભુના આશ્રયમાં ન જતા રહીએ.
જો એક માણસનો એક કિસ્સો આવે છે કે એક pauper હતો, like there was a foolish pauper who was once treading the road and આખો એ સામાન વામાન એની સાથે બહુ બધો હતો. લાઈક થોડો ટાઈમ થયો અને he was tired and he saw કે ત્યારે ત્યાંથી એક રાજાનું એક જે કેરેજ છે આખું પાસ થાય છે. તો જે સેનામાં જે લાઈક એના રાજાના જે માણસો હતા એ લોકો એને કીધું કે લાઈક આવી જાઓ સાથે અહીંયા તમારી ગાડીમાં ઉપર આ ઘોડા ગાડીમાં આવી જા, પોતાનો સામાન લઈને, કોઈ તકલીફ નથી, તું થાકી ગયો હોઈશ. તો એ જે ભાઈ હતા એ પોતાનો આખો સામાન લઈને પોતાના માથે લઈને ઘોડા ગાડીમાં બેસી ગયા. થોડી વાર સુધી તો પેલા રાજાના માણસે જોયું કે આ એવી રીતના છે. પછી એમને એવું કીધું કે મારા પ્રિય જે પણ આપનું નામ હોય એ આ પોતાનો આખો જે કિલ્લો છે એ માથે કેમ લઈને બેઠા છો? અહીંયા આટલી સારી જગ્યા છો, આ નીચે મૂકી દો ને, શું જરૂર છે આને માથે લઈને બેસવાની? તો ત્યારે પેલા ભાઈએ કીધું કે જો સર એવું છે કે એક તો આપની એવી મારા ઉપર દયા, આપે મને રાઈડ આપી, બરાબર, તો પછી હું આપણા ઘોડાને કેમ ટેન્શન આપું? જો આટલું બધું સામાન મારી પાસે છે, હું નીચે મૂકીશ તો ઘોડા ઉપર વજન નહીં આવી જાય. તો એટલે મેં છે ને આ મારી પાસે રાખ્યું છે. તો પેલા જે રાજાના માણસે કીધું કે ભાઈ મૂર્ખ માણસ, તને આ વસ્તુ ખબર નથી પડતી કે તારા કંધા ઉપર હોય કે આ મારા કેરેજ કે મારા ઘોડા ગાડીમાં, ઘોડાનો તો એટલો જ વજન પડવાનો છે જેટલો અત્યારે નોર્મલી પડી રહ્યો છે. તો સંતમાં આ સિચ્યુએશન કરીએ છીએ આપણે, જે ઠાકોરજીના શરણમાં જતા રહીએ, પણ આપણે આપણા ઉપર એટલું બધું ઇમોશનલ, ફિઝિકલ, મેન્ટલ કે વર્લ્ડનું આટલું બધું બેગેજ આપણે લઈને ફરીએ છીએ અને વી ડોન્ટ ઇવન રિયલાઇઝ કે ધીસ ઇઝ ધ પોઈન્ટ, ધીસ ઇઝ ધ ફ્રીડમ ધેટ વી હેવ કે આપણે એ બેગેજને સાઈડમાં મૂકીને શ્રી ઠાકોરજીના શરણમાં જઈ શકીએ છીએ. કેમ કે શ્રી ઠાકોરજી ઓલરેડી આપણું આખું જે બેગેજ છે, આપણી જેટલી પણ ચિંતાઓ છે, ઇવન આખી આપણી એક્ઝિસ્ટન્સને પોતાના શોલ્ડર્સ ઉપર કેરી કરે જ છે. તો પછી આપણે પણ એ કેરી કરીને પ્રભુથી દૂર કેમ રહીએ? ધેટ ઇઝ ધ ફ્રીડમ વી હેવ કે જ્યારે આપણે એક વખત જો પ્રભુના આશ્રયમાં જઈએ તો આ બધી જ જે કેરેજ છે એ બધા જ કેરેજને સાઈડમાં રાખીને આપણે આ વસ્તુ કરી શકીએ છીએ અને એના પછી આપણે શ્રી ઠાકોરજી પાસે જઈ શકીએ છીએ. Sometimes we don't even realize that the bestest friend, the bestest person in life we have is God Himself. Like even in situations we don't even know in how many situations whatsoever He has helped us. We don't even acknowledge Him, we don't even realize, and we don't even feel like He's helping. We always think કે જે પણ આપણે કરીએ છીએ આપણે પોતે જ કરીએ છીએ. But even at one moment કે જ્યારે શ્રી ઠાકોરજીના આશ્રયમાં આપણે જતા રહીએ, like we are the most in benefit અને એ આપણી માટે બધું જ કરે છે. even if you don't submit to His will, even if you totally are not in that situation કે તમે આમાં કહી શકો, still એ ક્યારે આપણું ખરાબ કરતા નથી. He is like એક એક્ઝામ્પલ આપું કે બે ફ્રેન્ડ્સ હતા, એક પૈસાવાળો હતો અને એક ગરીબ હતો. અને એક ગરીબ ફ્રેન્ડને હેલ્પ કરવા માટે જે પૈસાવાળો જે ફ્રેન્ડ હતો એને થોડા પૈસા આપ્યા અને કીધું કે તું આ સામાન લઈ લે અને એના પછી તું આ માર્કેટમાં જઈને આ સામાન વેચીશ ને તો લાઈક સારા પ્રાઇસ ઉપર આ વેચાઈ જશે અને તને બહુ પૈસા મળશે, કોઈ તકલીફ નથી. હવે આગળ થયું એવું કે અને સામાન વેચવા માટે અને બધાએ ખૂબ જ સારા ભાવ ઉપર ખૂબ જ સારા પૈસા આપીને આ બધો જે સામાન હતો એ બધો સામાન લઈ લીધો. તો એ તો ખુશ થઈ ગયો, સક્સેસ થઈ ગઈને. તો પૈસા લઈને પાછો પોતાના ફ્રેન્ડ પાસે આવ્યો, એને થેન્ક યુ કીધું અને એવું બોલ્યો કે યાર મિત્ર, તને ખબર છે આઈ નેવર થોટ કે બિઝનેસ કરવું કે કામ કરવું આટલું ઈઝી છે. બધા લોકો બહુ જ લાઈક ઉત્સાહિત હતા મારી પાસેથી સામાન લેવા માટે અને લાઈક પૈસા એ લોકોએ સારા આપ્યા, આલે મારા પૈસા. અને ત્યારે પેલા ફ્રેન્ડે એવું કીધું કે ના તું સાચું કે છે, પણ એને એ વસ્તુ બોલ્યો નહીં. હવે એને શું ના કીધું
કે જ્યારે પેલા રિચ ફ્રેન્ડે પોતાના પુઅર ફ્રેન્ડને આઈડિયા આપ્યો હતો કે તું આ બિઝનેસ કર, તો ત્યારે રિચ ફ્રેન્ડે પોતાના બધા જ જેટલા પણ લોકોને ઓળખે છે એમને કોલ કરીને કીધું હતું કે તમે સામાન લો અને આ વસ્તુ તો તમે આની પાસેથી લેજો, આ આપણો ટ્રસ્ટેડ માણસ છે. તો એવી રીતના હી ડિડન્ટ રિયલાઇઝ કે બિહાઇન્ડ ધ બેક એવરી સિચ્યુએશનમાં એને આખું જેને હેલ્પ કરી છે એનું જે રિચ ફ્રેન્ડ છે, બી ઇટ લેન્ડિંગ હિમ ધ મની, બી ઇટ like introducing him to the customers. So we don't realize that God is actually a rich friend, determined to help us as we battle the temptation. And so he stands at our side and helps us overcome the hurdles of life. Yet even the success is all due to his largesse. He generously rewards us with our efforts, attributing it to our faith and grit. And that is the point. What why he is God. This is the moment why we know that he is God. And our situation, in every situation, it is like that only. He constantly helps us. Just he just does it every time without even making us realize it was he who was helping us. તો આપણે તો એવું કહેવાય છે કે સેવામાં પણ આપણે જે સેવા કરીએ છીએ એ આપણે નથી કરતા, એ આપણાથી શ્રી ઠાકોરજી કરાઈ રહ્યા છે. અને જો શ્રી ઠાકોરજીની ઈચ્છા છે એટલે જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ. તો આ લાઈક ધેટ આ વેમાં વિચારવું એ બધું બહુ જ જરૂરી છે. અને જો હવે આગળ આપણે 4 શ્લોક આગળના જોઈએ તો વિવેક ધૈર્યના આશ્રયના જે પહેલા જે આપણા 13 શ્લોક છે આપણે પૂરા કર્યા. વિવેકના 5, ધૈર્યના 4, આશ્રયના 4. તો હવે આશ્રયના આગળના જે 4 શ્લોક છે એમાં આપણે પ્રવેશ કરીએ. અનન્ય ભજ્જનમ તત્ર સર્વત્રો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવજ્ય અવિશ્વશો ન કર્તવ્યઃ સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભવ્યો પ્રાપ્ત સેવે નિર્મમ પિતા કથા ચિત્ત કાર્યાણિ કુર્યાદુચ્છા વચાન્યપી કિમ વા પ્રત્કો ન બહુના શરણમ ભાવ્ય ધુરી એવમાશ્રયમ પ્રોક્તમ સર્વશા સર્વદાહિતમ કલો ભક્ત્યાદિ માર્ગા હિ દુસાધ્યા ઇતિ મે મતિ. કે આ જે આશ્રયના જે 4 શ્લોક છે છેલ્લા, એ આપણને શું કહેવા માંગે છે કે ભજન કે કોઈ પણ અન્ય લોકોના કે જે શ્રી ઠાકુરજી નથી, કે જેના આપણે શરણમાં નથી, એના ભજન કરવા જોઈએ નહીં. અને એ વ્યક્તિના ભજન કરવા, એ વ્યક્તિ પાસે જવું, એ વ્યક્તિની પ્રાર્થના કરવી, એ વ્યક્તિની ભક્તિ કરવી, એટલે કે ઠાકોરજી સિવાય કોઈની, શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભ સિવાય કોઈની પણ ભક્તિ ન કરવી, ભજન ન કરવું, એની પાસે જવું નહીં, એની પ્રાર્થના ન કરવી. આશ્રયનો બેઝિકલી કોન્સેપ્ટ છે રેફ્યુજી ઇન વન. અને આ સુશ્રી મહાપ્રભુજી કહે છે બીજા વ્યક્તિના કીર્તન કરવા, બીજા વ્યક્તિની પ્રાર્થના કરવી, બીજા વ્યક્તિ પાસે જવું, આ પ્રકારનું જે કાર્ય છે એ આપણે કરવું નહીં. મેં ક્રિયાના અન્યાશ્રયની વાત કરી. ક્રિયાના અન્યાશ્રયમાં એક પ્રસંગ આવે છે કે અમારા એક બહુ વર્ષો પહેલાની વાત છે કે વલ્લભપુરના એક બાળક હતા, એમને યાદ નતું રહેતું. લાઈક એમને થોડું ભણવામાં બહુ તકલીફ હતી. he was not able to remember things. So what he did કે પોતાની જીભ ઉપર જઈને સરસ્વતી મંત્ર લખાયા. So basically this is a form of પ્રાર્થના કે ભજન કે સરસ્વતીજી પાસે જવું. એનાથી એમના ઘરમાં જે ઠાકોરજી હતા એ અંતર ધ્યાન થઈ ગયા. તો અહીંયા થયો ક્રિયાનું અન્યાશ્રય. તો જ્યારે આપણે બીજા કોઈના ભજન કરીએ, કીર્તન કરીએ, પ્રાર્થના કરીએ, એની પાસે જઈને એની સેવા કરીએ છીએ, તો એટ ધેટ મોમેન્ટ, એટ ધેટ ટાઈમ આપણે એ જે એક આશ્રય છે એનાથી દૂર થઈએ છીએ અને આપણે એક પ્રકારનું એ ટાઈમ ઉપર ક્રિયાનું અન્યાશ્રય કરીએ છીએ. તો એટલે અહીંયા આ ગ્રંથમાં શ્રી વલ્લભે આ 14મા શ્લોકમાં એ જ કીધું છે કે કોઈની પણ ભજન કે કોઈની પણ ભક્તિ આ પ્રકારનું કરવું નહીં. બાકી આગળના શ્લોકમાં જે 15th જે શ્લોક છે એની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે
કે શ્રી ઠાકુરજીના વિષય કે શ્રી ઠાકુરજીના એની પોઈન્ટ ઓર એની સિચ્યુએશન રિલેટેડ ટુ શ્રી કૃષ્ણ ઓર શ્રી ઠાકુરજી એમાં અવિશ્વાસ ક્યારે ન રાખવો. અને શ્રી ઠાકુરજીની જે કૃપા છે, જે શ્રી ઠાકુરજીનું જે આપણા ઉપર જે હાથ છે, કે શ્રી વલ્લભી શ્રી ઠાકુરજી શક્તિ છે, એ બ્રહ્માસ્ત્ર રૂપી છે. અને જો આપણને બ્રહ્માસ્ત્ર રૂપી નું આશ્રય જો પ્રાપ્ત થતું હોય તો એને આપણે ચોક્કસથી એ મોમેન્ટને ઓપોર્ચ્યુનિટીને આપણે ગ્રેબ કરી લેવું જોઈએ. અને ક્યારેય પણ શ્રી ઠાકોરજીમાં કોઈ પણ પ્રકારથી અવિશ્વાસ રાખવો જોઈએ નહીં. કેમ કે એ આપણા લાઈફમાં આપણી માટે જે કરે છે એ સારું જ કરે છે. બાકી તમને તો ખબર જ છે કે પેલા રાજાનો ને એના સેનાપતિનો પ્રસંગ આવે છે કે એક દિવસ જ્યારે રાજા એક હન્ટિંગ ટ્રીપ ઉપર ગયા હતા અને લાઈક પોતાની તલવાર કાઢી તો એનાથી ભૂલથી એમની આંગળી કપાઈ ગઈ એકડથી. અને એમાં જે સેનાપતિ હતો એ બહુ લાઈક એ દુઃખી ન થયો અને સેનાપતિ એવું કીધું કે રાજા જે થાય ને એ સારા માટે જ થાય, જે થયું એ સારું થયું. ત્યારે રાજાને બહુ ગુસ્સો આવ્યો કે તું આવી રીતના કેવી રીતના કહે છે કે જે છે એ સારું થયું, અને એના પછી એને જેલમાં નાખી દીધો. થોડા દિવસ પછી ફરી જ્યારે ગયા તો ત્યારે પોતાની સેના સાથે અલગ થઈને ખોવાઈ ગયા ને એક અલગ ગામના આદિવાસીના ગ્રુપે એમને પકડી લીધા અને વિચાર્યું કે આજે આપણે આ ભાઈની બલી ચડાવી દઈએ અમારી માતાજીને તો આપણું કામ થઈ જશે. તો બલી ચડાવવા ગયા ત્યારે જોયું તો ત્યાં એક આંગળી મિસિંગ હતી. સો દે રિયલાઇઝ કે આવી અડધી બલી તો અમારાથી ચડાય નહીં. હી ઇઝ મિસિંગ અ બોડી પાર્ટ, તો એને જવા દીધો. ત્યારે રાજાને રિયલાઇઝ થયું કે નહીં ભાઈ સાચી વાત છે, જે પણ થાય છે સારા માટે જ થાય છે. તો એમના શ્રી ઠાકોરજીની જે સિચ્યુએશન છે કે શ્રી ઠાકોરજી જે પ્રભુ વલ્લભ શ્રી ઠાકોરજીનું શ્રી વલ્લભનું જે આશ્રય છે એ બ્રહ્માસ્ત્ર રૂપી છે. એમાં જઈને ક્યારે કોઈ પ્રકારનું ખોટું આપણી સાથે થઈ જ ન શકે. તો એ મોમેન્ટ ઉપર અને એ આ જે મોમેન્ટ છે એમાં અવિશ્વાસ કર્યા વગર પ્રભુમાં એન્ટર થઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક પ્રભુના આશ્રયમાં એન્ટર થઈએ, લાઈક ધીસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. સો આ વાત છે કે કેમ શ્રી ઠાકુરજીમાં આશ્રય રાખવું અને શ્રી ઠાકુરજીમાં આશ્રય રાખીને અવિશ્વાસ ન કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો આગળ તો લાઈક આશ્રયની જે વાત કે વિવેક, ધૈર્ય અને આશ્રય, યુ સી ધીસ થિંગ્સ, these situations like are really important. They give us a lesson of life. કે એકમાં જ્યારે શ્રી વલ્લભના કે શ્રી ઠાકુરજીના ચરણોમાં આપણે કમિટ કરી દઈએ ત્યારે એના પછી આપણા લાઈફમાં ક્યારેય કોઈ વસ્તુ ખરાબ થઈ જ ન શકે. અને યુ નો આઈ થિંક even after death, even in afterlife, શ્રી ઠાકુરજીના માત્ર જો આશ્રય શ્રી ઠાકુરજીમાં આપણો છે તો આપણા સાથે ક્યારે પણ કોઈ પણ વસ્તુ ખોટી થઈ શકે નહીં. બાકી જો આપણે જ્યાં સુધી વાત કરીએ કે કોઈ પણ ભક્તને કે કોઈ પણ વ્યક્તિને જ્યાં શ્રી વલ્લભ એવું કહે છે કે એના આશા રાખવું જોઈએ, બટ આઈ નો કે વી આર ઓલવેઝ સ્કેપ્ટિક. આપણે આપણી એબિલિટીઝ ઉપર ડાઉટ કરીએ છીએ. આપણે સમટાઈમ્સ ઇવન આપણે શ્રી ઠાકોરજીની જે એબિલિટીઝ છે એના ઉપર પણ આપણે ડાઉટ કરીએ છીએ. સી ધેટ ઇઝ ઇન અવર નેચર, ધેટ ઇઝ બેઝિકલી ઇન અવર નેચર ટુ ડાઉટ એવરીથિંગ. કે જે પણ વસ્તુ ઇવન યુ નો કે કોઈ વસ્તુ આપણી સામે છે તો પણ આપણે એ વસ્તુને આપણે ઓબ્વિયસલી આપણે એને ડાઉટ કરશું અને ડાઉટ કરીને આપણે વિચારીએ કે આ શું છે, આ શું છે. એવી રીતના see we have that tendency to doubt everything. તો એમાં જ્યારે even in doubt, like even if we lose all hope and we lose everything and we don't have any place whatsoever to go, we need to realize કે વલ્લભમાં કે પ્રભુમાં જે આશ્રય છે એ ક્યારે પણ એ આશ્રયમાં ક્યારે પણ આપણી સાથે કોઈ પણ વસ્તુ ખરાબ થઈ શકે એમ નથી. અને જ્યાં સુધી જ્યાં ઠાકોરજી આપણી હેલ્પ કરે છે કે આપણી સાથે છે. So basically what we all need, basically આ ગ્રંથનું મીનિંગ છે that what we need is trust. જ્યાં સુધી પ્રભુમાં આપણું ટ્રસ્ટ છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણને તકલીફ થવાની નથી.
ને શ્રી ઠાકુર શ્રી વલ્લભ એવું કહે છે કે કોઈ પણ પ્રકારના કામમાં કે કોઈ પણ પ્રકારના લૌકિક કાર્યમાં એક જે મમતા કહીએ કે જે એક લાઈક એક ઇન્ટરેસ્ટ કહીએ એટલું બધું ઇન્ટરેસ્ટ ન રાખો કે અને અન્ય માર્ગમાં અને જે પણ એવા કાર્ય કે જે આપણને થોડાક અન્ય માર્ગ તરફ પુષ્ટિ માર્ગથી દૂર લઈ જતા હોય કે અન્ય માર્ગ તરફ લઈ જતા હોય એમાં તો બિલકુલ પણ ઇન્ટરેસ્ટ ન રાખીએ. એમાં ઇન્ટરેસ્ટ ન રાખીને એનાથી આપણે દૂર રહીએ. એ બધી સિચ્યુએશન્સમાં આપણે અંદર ન ફસાઈએ. ઇન્ટરેસ્ટ ન રાખીએ અને ચલો એ સમટાઈમ્સ આઈ નો ઇટ કેન હેપન કે આપણે કોઈ ગેસ્ટના ત્યાં ગયા હોઈએ કે આપણે ત્યાં કોઈ આવ્યું હોઈએ કે લાઈક આપણા જે લૌકિક જે રિલેશન્સ છે બહાર સોસાયટી સાથે રિલેશનશિપ મેન્ટેન કરવા માટે સમટાઈમ્સ વી હેવ ટુ ડુ થિંગ્સ ધેટ વી રિયલી ડોન્ટ વોન્ટ ટુ ડુ બટ કીપ ઇટ ધેટ વે કે ભલે આપણે એ અન્ય માર્ગનું આ કાર્ય ભૂલથી કરી દઈએ તો પણ આપણો ઇન્ટરેસ્ટ એમાં ન હોવો જોઈએ. જસ્ટ ડુ ઇટ લાઈક કે ના કરવું પડે છે એટલે કરી રહ્યા છે, કરવું છે એટલે નથી કરી રહ્યા. આ પ્રકારની ભાવનાથી આપણે કરવું જોઈએ કે કેમ કે પ્રભુનું જે આશ્રય છે એ આપણી માટે સર્વદા અને કાયમ માટે હિતકારક છે. આપણું સારું જ એકમાત્ર પ્રભુના આશ્રયમાં છે. અને આપણો જે ભાવના છે એ એવી જ રાખવી કે કોઈ પણ પ્રકારથી આપણે અન્ય આશ્રય ન કરીએ. મનમાં ભાવ દર વખતે આશ્રય ન હોવો જોઈએ. કેમ કે અમારે ત્યાં એવું કહેવાય છે કે ગાયના સિંગ ઉપર એક રાયનું ત્યાર સુધી પણ આપણો આશય કે આપણો પગ ભટવો ના જોઈએ. જો આપણો પગ લપસે ને તો પાટો આવે આપણે ઠીક થઈ જઈએ. આપણો ભાવ જો લપસે ને તો આપણી આટલા બધા આખા જીવનનો આપણો ભાવ આશ્રય જે ફેથ આપણી ડેવલપ થઈ છે એ આખા જે એના રિઝલ્ટ જે આપણે આગળ જઈને ઇવન આફ્ટર આપણે મળી શકે છે એ બધા જતા રહે છે. તો પ્રભુમાંથી જો ભાવ ઉતરી જાય, પ્રભુના આશ્રયમાંથી આપણે દૂર જઈએ તો માનો કે પુષ્ટિ માર્ગમાં આવીને આપણે જે પણ કાર્ય કર્યું it's all a waste. There was no meaning of doing what we did. There was no meaning of doing it. So that is the point that in that moment we need to realize કે આપણી માટે બહુ જ જરૂરી છે. આગળ પછી છેલ્લા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બેઝિકલી ટર્મ્સ એવું કહે છે કે અન્યમાં છે અને કોઈ પણ અન્યમાં માર્ગમાં જઈને કોઈ મોટી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી કે અન્ય માર્ગમાં જઈને આપણે જે પણ આપણી અન્ય મનમાં જે સાધનાઓ છે કે સિદ્ધિઓ છે એનું આપણે નાશ કરીએ અને પુષ્ટિ માર્ગમાં આપણે અંદર પ્રવેશ કર્યો એના પછી એકમાત્ર જો પ્રભુમાં આશ્રય રાખીએ અને જો પ્રભુની સેવા કરીએ એનાથી શુભ કોઈ કાર્ય ક્યાંય પણ હોઈ શકે નહીં. એ વસ્તુ લાસ્ટ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ આખી આની if you realize કે આખા ગ્રંથનું જે સમરી આપણે સમજીએ so basically the teaching of વિવેક ધૈર્ય અને આશ્રય શ્રી વલ્લભાચાર્યજી શ્રી ઠાકુરજીના જે પ્રેમીઓ છે એમને સેવરલ લેવલ્સ ઉપર એમની સાથે એક કોન્વર્સેશન ક્રિએટ કરે છે. See, basically this granth is a practical guide filled with a wise advice on how to live in the world, deal with all the obstruction, deal with all the worldly consequences, but while also maintaining a rich devotional life related to God. It also speaks of, in a very discreet way, this Granth Vivek Dharyanashaya, it kind of speaks of a highly devotional state that flourishes between the God and his loved ones until between the non-perfect unity. You see, Vivek Dharyanashaya is all about unity between the non-perfect realm of earth and the world of changes, and is skillfully navigated by a bhakt who is wise enough to fit all in the beloved's game, strong enough to weather all karmic afflictions, and being firmly assured is situated in sanctuary. See, Vallabhacharya is trying to tell us that in this world, even if you realize that you have to live in this world, so this is a Vivek Dharyanashaya is the Granth that unites the world and the supernatural and the natural to make you realize that you are nothing but a pawn, but a player, but an actor in God's play or God's movie or God's book. So you have to live like He wants you to live. You have to live, you have to do the things He wants you to live, harmony with that, and not being sad that you don't have free will. Sri Vallabh is trying to say you have to be firmly situated, and Sri Thakurjiમાં આપણે આશ્રય જ્યારે રાખી દઈએ ત્યારે આપણું
આખું જે કાર્ય છે એ સારું થઈ જશે. Basically, the blessed soul becomes engaged to God when there is a heartfelt acceptance of bhakti. See, bhakti, which is an entrance to the path of love. Then he or she will do anything for him. She becomes a beloved's lover and is committed to his seva, his service, and his pleasure. And this is a selfless spiritual art when you realize that whatever you have is of God's and you totally commit yourself to God. That is the moment. You see, when the beloved's delight are sought, there is a victory over self, a transformation. The love, the yogic one can be reciprocated. So when we realize that whatever we are doing is for God, you rise above a state, like you become a yogi yourself. Like there is no need, Pushima, there is no need to meditate or become a saint or a sage to become a yogi. Even the worship of God or even the love you have for God is a part, is a kind of yoga itself. And bhakti is a type of meditation itself, and it creates, you see, bhakti so deep that it creates the gravitas and the gravity inside the heart of a bhakt. You see, Mahaprabhuji has mentioned in his jewel teachings that the bhakt must leave all forms of anxiety before he can please the God. You see, when the heart and the mind are infested by the worldly woes, his delights cannot be appropriately considered. See, wisdom arises when hindering concerns are left and dedication to his seva, to his service, and pleasing and worship are focused upon. The only part where you can totally realize what wisdom is in when you left all the worldly tensions, the anxieties, the pain, the fear, everything uh, that can be an object of like જે વચ્ચે આવી શકે આપણા અને શ્રી ઠાકોરના રિલેશનના વચ્ચે જ્યારે એનાથી આપણે દૂર જઈએ ત્યારે જ આપણે એક વિવેકની પ્રાપ્તિ કરીએ છીએ. જ્યાર સુધી આપણામાં એન્ઝાઇટી છે, પેન છે, ફિયર છે, that all that crap things, we cannot even realize like how we are supposed to do this seva. You see, for this, 3 bhakti ingredients are essential. And you see, the lover of God must not only possess wisdom, the ability to set the priorities correctly, but they also must stand strong in the world, unmoved by the negative forces. Finally, the refugee in the beloved, in the blessed Hari, must be willful and unbending when you realize that you have to be strong and unmoved by the negative forces. No matter how hard they hit you, you don't sway away, you don't move away. તમારી જે faith છે એ શ્રી ઠાકોરજીમાં constant છે, તમારી જે faith છે એ શ્રી ઠાકોરજીમાંથી હલી નથી. And at that time, જ્યારે આપણે આખું આપણું જે ચિત્ત છે, આપણું જે મન છે, જે ભાવ છે એ આપણે શ્રી ઠાકોરજીમાં સબમિટ કરી દઈએ, that is the point કે જ્યારે આપણે એક absolute state, the absolute point of આશ્રયને આપણે આપણે accomplish કરીએ છીએ. Because you see, pain, fear, and anxiety is never the response when you attain ashraya. Like jare apne sacha ashraya state ma jata rahiye, then anxiety, pain, fear is never the response that arises in our body or senses. The only reaction that we have after ashraya is Kishi Thakurji. Every circumstance, whether it's pure or impure, whether it arose before you become a bhakt or out of apathy or after the connection, the love with God begins, they are not undertaken. You see, the corrections are not undertaken with penance, but with love. He or she or any bhakt accomplishes everything by simply relying on God and knowing that there can be no wrong with him. And he can never do anything wrong with us. That is the realization, that is the feeling that we have. Even if anxiety, pain, or fear arises after we, like, after the Thakurina Sharan Bajata Raya, Topan. Basically, the bhakt who has attained that point of ashraya will allow themselves to be enveloped in the beloved's presence. They will allow themselves to be enveloped in God's presence and emulates those who already are. You see, the person who is in the refugee, the ashrama che, they cannot be antagonized, or nor they have a false sense of accomplishment. They simply have no time for these things. We don't have time for these things who have attained God's ashraya. Every response, even if they are in advertising, they are in adversity of the refugee, or even in any situation, the bhakt's love for God or the refugee or the faith for him is unshakable and is never shattered. Even if sometimes they feel that the devotion
or the bhav is lacking sufficiently and they don't have that much bhav, but once they know कि श्री ठाकुर जी आश्रम છે, they will have no guilt. They will only think that the only guilt they can have is if they are separated from God, and which they can never be. In excessiveness or even in shortcomings, whatever the situation is, all supports are merged into single sweet refugee, the Ashray. Shri Thakur ji, who is he, her, or him's Ashray, is at once the final means of attainment. The only thing, once a person is over wisdom preservance, જ્યારે એ વિવેક અને ધૈર્યથી ઉપર આવે છે, the only thing they think of is attaining Ashray. એનાથી વધારે in the spiritual field they don't have any other goal. And once they attain that, their views are refined, their feelings from him are everywhere, and in everywhere, whatever they can see, they just feel, okay, wow, what a beautiful creation has been done by God. જે જગ્યાએ એ જશે ત્યારે એક વખત આશ્રય પ્રાપ્ત થયા પછી એને શ્રી ઠાકુરજીની પોઝિટિવનેસ કે ભગવાને શું કૃપા કરી છે એ દેખાવાની છે. બેઝિકલી વી થિંક કે આશ્રય છે એ શ્રી ઠાકુરજીને જરૂર છે આપણા આશ્રયને, બટ વન્સ વી આર ઇન ધીસ સિચ્યુએશન વી રિયલાઇઝ કે આશ્રય is really self-fulfilling. Our situation, the bhav we have, the refugee in God is really self-fulfilling, and it's the only thing that is keeping us alive, that is keeping us moving in this world without the anxiety, without the pain, without the fear. So આજનો આ જે દિવસ છે, બેઝિકલી દિવાળીનો દિવસ, અત્યારે આપણે આ ગ્રંથને આપણે અહીંયા એન્ડ કરી વિથ રિયલાઇઝિંગ ધેટ આશ્રય ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઉટ ઓફ ઓલ થ્રી. બટ દિવાળીના આ દિવસોમાં, દિવાળીના આ ઉત્સવમાં, અને કાલે ન્યૂ યર છે, લાઈક બધા ગુજરાતી લોકોનો, અને મારા ખૂબ ન્યૂ યરના અને દિવાળીના ખૂબ આશીર્વાદ છે, અભિનંદન છે, વધાઈ છે. આ વર્ષ આપનો બહુ જ સારો જાય, આપને કોઈ પ્રોબ્લેમ્સ ના આવે, શ્રી ઠાકુરજીનો આશ્રય આપને પ્રાપ્ત થાય, વિવેક ધૈર્ય અને આશ્રય અને ત્રણ આપને પ્રાપ્ત થાય, એ જ મારી શ્રી ઠાકુરજીના ચરણમાં વિનંતી છે. બાકી ફરીથી વહેલા જલ્દી આપ સૌ વૈષ્ણવ સાથે સત્સંગ કરવાનું આવે, સ્મિતાબેન સાથે ફરીથી ડિસ્કશન થાય કે હવે કયા ગ્રંથ ઉપર આપણે 2 દિવસ 1 કલાક સત્સંગ કરવું છે, અને ફરીથી આપ સૌ વૈષ્ણવને મળવાનું થાય, એ જ મારી ભાવના છે, એ જ મારી ઈચ્છા છે. બાકી ખૂબ જ આનંદ આવ્યો કે આપ સૌ વૈષ્ણવ ખૂબ જ આ સારું કાર્ય કરો છો. અમે અલગ વલ્લભ લાઈને આપણે સત્સંગ આપીએ છીએ કે શ્રી ઠાકુરજીની અને શ્રી વલ્લભની આપની ઉપર સાચે ખૂબ જ કૃપા છે, આવી જ કૃપા આપ સૌ ઉપર રહે. આ દિવાળી, આ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ આપનો બહુ જ સારો જાય. પોતાની પર્સનલ ડાર્કનેસ હોય કે કોઈ પણ પ્રકારની ડાર્કનેસથી આપ દૂર આવ, આપણે આપનું જે આગળનું જે પાથ છે, આપની આગળની જે લાઈફ છે, એ લાઇટ અપ થાય, એ જ મારી ભાવના સાથે, એ જ મારી ઈચ્છા સાથે દિવાળીની ખૂબ આપ સૌ વૈષ્ણવને શુભકામના આપીને અહીંયા વિરમું. શ્રી વલ્લભાધીશ કી જય. જે આપણા ચરણોમાં કોટી દંડ પ્રણામ. બહુ સુંદર રીતે સમજાયું વિવેક ધારે આશ્રયનું. અને બસ આપ જલ્દી બિરાજો ફરી, અને કાલ આપના અનુજ છે, બિરાજવાના છે નાના. હા, ચોક્કસ. હા, અને બહુ સુંદર સમજાયું. અને આ દિવાળીના દિવસોમાં આટલું બધું હતું છતાં આપ શ્રીએ અમને આટલું પોષણ આપવા બિરાજ્યા. ખૂબ ધન્યવાદ છે, અને અમારા પર ખૂબ કૃપા કરી. દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવને ખોલું છું જે શ્રી. તો બધા આપનો ફોટો નથી દેખાતો જે. હેલો, હા જે આપણે હેલો હું વૈષ્ણવને દેખાય છે, વોઇસ આવે છે? હા, વોઇસ વૈષ્ણવને ખોલ્યું છે. દંડવત પ્રણામ જે અમારા સહ પરિવારના પ્રણામ. જે કોટી દંડવત પ્રણામ જે દંડવત પ્રણામ જે કી જે દંડવત પ્રણામ જે દંડવત પ્રણામ દંડવત પ્રણામ જે